નમસ્કાર ખેડૂત મિત્રો, નટરાજ અર્બમ 2025 મોડલ જીરુમાં આજે ચાલુ છે. તો વિડીયોમાં જોઈએ જીરુમાં કેવું રિઝલ્ટ છે, કઈ રીતે હાલે છે. પહેલાં તો ઓર જોવો, અને હું એક ઓર બાબતમાં જીરામાં વાત કરું. ઘણા બધા મિત્રોને એવા પ્રશ્ન હોય છે કે ભાઈ કાંધું પાછળ બહુ કાઢે છે મોટી સુપડીમાં. તો એના 2-3 કારણ હોઈ શકે કોઈ પણ થ્રેસરમાં. એક તો ઘાર હોય અને ફૂમકી આવતી હોય તો કાંડું પાછળ કઢાવવું જ પડે, નકરી ભૂંગરામાં વયું જાય. એને હવા ઓછી કરવા માટે આપણે કાંદું કઢાવવું પડે, હવા ઓછી કરીએ એટલે. બીજું કે અહીંયા અનલિમિટેડ ઓર કરે છે અમુક મિત્રો. એ વસ્તુ જે અનલિમિટેડ ઓર થાય એટલે અમુક ટકા ભૂંગરામાં દાણો જવાની શક્યતા રહે, એટલે આપણે હવા ઘટાડીએ ભૂંગરાની. જેમ હવા ભૂંગરાની ઘટાડતા જાઓ એમ પાછળ ડાખરી વધતી જાય અને કાંદું વધતું જાય. એના ભેગો કોક દાણો આવે. હવે જીરું મોંઘી વસ્તુ છે એટલે કોક દાણા માટે થઈને આખું કાંદું પાછું કાઢવું પડે છે. પણ મેં અહીંયા જોવો અત્યારે માણસો છે છતાં પણ કાયદેસર ઓર માટે 2 જણા રાખેલા છે. ખેડૂતે પણ એવું કીધું કે ભાઈ વાંધો નહીં, કાયદેસર ઓર કરાવો, જેથી ખોટો બીજી વખત કાંદાના અંતે કાઢવા નહીં. હું તમને રિઝલ્ટ બતાવું. ક્યાંક ક્યાંક એવું બને છે મારા થ્રેસરોમાં પણ કે કાંતુભાઈ કાઢે છે. એનું કારણ છે કે કોઈ ઘારમાં ભેગું કરી લીધું હોય, ક્યારેક ઘારવાળું વાતાવરણ હોય તો એ વાત અલગ છે. કારણ કે ફૂમકી આવે અને ફૂમકી તો કંઈ ઘાર હોય એટલે બંધ થાય નહીં. અને આટલી જો ભૂંગરાની હવા પૂરી રાખીએ તો ફૂમકી છે એ ભૂંગરામાં ઉપડી જતી હોય છે. તો એને હવા ઓછી કરીને બધા ડાખરા પાછળ જ કઢાવવા પડે છે. પણ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સુકેલું જીરું છે સારું. અત્યારે લાઈવ હતું, પાથરા સામે પડેલા છે. હજી ડાયરેક્ટ ખેતરમાંથી સારીને અહીંયા લઈ આવે છે. એકદમ સૂકું છે અને મીડિયમ ઓર કાયદેસર ઓછો પણ નહીં અને અતિશય વધારે પણ નહીં, એવો કાયદેસર ઓર કરે છે. RPM ઉપર આપણું ટ્રેક્ટર ચાલુ છે. ટ્રેક્ટરનો કાંટો ભાંગી ગયો છે એટલે જોવો તમે, કાંટું જરાય આવતું જ નથી અહીંયા. સાવ ચોખ્ખું ઓલી સુપડીમાં આવે છે કોકો, એને આપણે ઓરાવી દેશું છેલ્લે. જીરું એકદમ ક્લીન. હજી પણ ચોખ્ખું કરવું હોય તો થાય, પણ ખેડૂત કે થોડીક માપસર હવા રાખો. તો આ રીતે હતું 2025 નટરાજ અર્બમનું રિઝલ્ટ. ફરી પાછા એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો. નટરાજ થ્રેસરની વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ પણ કરી શકો છો.